જેલ ગ્રાઉન્ડ પર કાર લઈને ફિલ્મી ઢબેની જેમ હથિયારો સાથે થોડું આવીને ગાડીને નુકસાન કરી ફરાર ભાવનગર શહેરના મોટી તળાવ વિસ્તારમાં રહેતા નિકુલ મકવાણા તેમના મામાને ત્યાં જેલ રોડ નજીક આવેલા જિલ્લા જેલમાં મુલાકાત માટે આવ્યા હતા। તે દરમિયાન ફિલ્મી ઢબી જેમ હથિયારો આવીને બર્ગમેન ગાડી ઉપર ચડાવવાની કોશિશ કરી અને ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના મોટી તળાવ વિસ્તારમાં રહેતા નિકુલ મકવાણા તેમના મામાને ત્યાં જેલ રોડ નજીક આવેલા જિલ્લા જેલમાં મુલાકાત માટે આવ્યા હતા। તે દરમિયાન રડીકા વિસ્તારમાં રહેતા ગીતાબેન કુમાર બાળો, વિજય ચોટલી, વિજય કાબરી તીખો અને અમન ચોર સહિત 8 લોકોએ વેગનાર ગાડી લઈને જેલ ગ્રાઉન્ડ તરફ નિકુલ વર્ધમેન ગાડી લઈને જઈ રહ્યો હતો। તે દરમિયાન ફિલ્મી ઢબેની જેમ હથિયારો સાથે આવીને બર્ગમેન ગાડી ઉપર ચડાવવાની કોશિશ કરી પથ્થરના ઘા ઝીકતા સામસામે બંને પક્ષ ભાગી ગયા હતા। જોકે ગાડીના ધોકાવાળી તોડફોડ કરી નાસી ગયા હતા। બનાવ બનતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। મકવાણા નિકુલ બપ્પુભાઈ, ક્યાં રહેવાનું? મોદી તળાવ રોડ મંગલમાંના મંદિરમાં। શું બનાવ બેનો? કાંઈ નહીં, અમે અહીંયા જિલ્લા જેલે મારા મામાને મળવા આવતા હતા ને, તો એ લોકો સામેથી આવી કોકે લોકેશન આપી દીધું કે આ લોકો અહીંયા આવ્યા છે। તો સામેથી આવીને વેગેનર અમારી ગાડી ઉપર ચડાવી દીધી, મારી ગાડી ઉપર ને સામેથી આવે તલવાર ને એવું ધોકા ને એવું કાઢી બધા હથિયાર કાઢીને અમને મારવા પડ્યા। તો અમે ભાગ્યા તો મારી ગાડી તોડી નાખી। કેટલા જણા હતા? એ લોકો 8 થી 9 જણા। કોણ કોણ હતું? એક ગીતા, એક કુમાર બાડો, વિજો ચોટલી, પછી વિજો કાબરો, તીખો, અમન ચોર, કુમાર બાડુ ને ભૂરો। એ લોકો 8 થી 9 જણા હતા। ક્યાં રહેશે બધા? એ રહેશે રાણીકામાં એમ। ઓકે, કોઈને વાગ્યું છે? એ ના વાંચ્યું નથી। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ ભાવનગર।